ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી અને તેના કાર્યકરો તો એવું દ્રઢપણે માને છે કે ગુજરાત મોડેલને રજૂ કરીને જ તેમની દેશમાં છે તે સરકાર બની છે। ભાજપના વિકાસનો ભટકતી ગાથા, ભાજપના વિકાસની ભટકતી કથાઓ આજે ગુજરાતમાં ગુંજી રહી છે અને સાબિત કરે છે કે 4.90 લાખ કરોડના દેવા સાથે ગુજરાતને એક વિકસિત રાજ્ય તરીકે જોવામાં આવે છે અને સમગ્ર દેશમાં ગુજરાત મોડેલ વખણાય છે કે જો તમારે કોઈ પણ રાજ્યની પ્રગતિ કરવી હોય તો તેના માટે ગુજરાત મોડેલને તમે અનુસરો તો કોઈ પણ રાજ્ય છે તે પ્રગતિ કરી શકે। ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી અને તેના કાર્યકરો તો એવું દ્રઢપણે માને છે કે ગુજરાત મોડેલને રજૂ કરીને જ તેમની દેશમાં છે તે સરકાર બની છે, પરંતુ આંકડાઓ છે તે વિકસિત ગુજરાતને સમર્થન નથી આપી રહ્યા। નમસ્કાર, આવર રાજકોટમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે ઓઆરજે દક્ષિણી। સંસદમાં જે આંકડાઓ રજૂ કરવામાં આવ્યા છે તે પ્રમાણે ગુજરાત છે તે વિકસિત ગુજરાત તરફથી હવે દેવાદાર ગુજરાત બનવા તરફ આગળ વધી રહ્યું છે। જે આંકડાઓ રજૂ થયા છે તે સાંભળીને તમે પણ ચોંકી જશો। ગુજરાત રાજ્ય પર 4.90 લાખ કરોડનું જાહેર દેવું થઈ ગયું છે। અત્યારે જે પ્રમાણે બજેટ છે તે વિધાનસભામાં રજૂ કરવામાં આવતું હોય છે ત્યારે સતત છે તે જંગી, જે એમ કહેવાય કે વિક્રમી બજેટ રજૂ થયું છે, વિક્રમી બજેટ રજૂ થયું છે, એ પ્રકારના આંકડાઓ છે તે છાપાઓમાં પ્રગટ થતા હોય છે। પરંતુ અત્યારે જે આંકડો સામે આવ્યો છે તેમાં ગુજરાતનું જે બજેટ છે તેના કરતાં ગુજરાતનું જાહેર દેવું છે તે વધારે સામે આવ્યું છે અને આ બાબતને લઈને જ આમ આદમી પાર્ટીના પ્રદેશ મહિલા પાંખના અધ્યક્ષ રેશમા પટેલે ભારતીય જનતા પાર્ટીને ટાર્ગેટ કરી અને કેટલાક ચાબખાઓ માર્યા છે અને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીનો વિકાસ કેવો છે તેને લઈને વાત કરી છે। ચાલો સાંભળીએ। જય હિન્દ, હું રેશમા પટેલ। સવારમાં છાપું ખોલીએ છીએ અને સમાચાર આવે છે કે ગુજરાતની જનતાના માથા ઉપર 4.90 લાખ કરોડનું દેવું છે અને ભક્તો કહી રહ્યા છે કે વિકાસ થયો છે। વગાડો ઢોલ નગારા, વિકાસ થયો છે। ભાજપના વિકાસનો ભટકતી ગાથા, ભાજપના વિકાસની ભટકતી કથાઓ આજે ગુજરાતમાં ગુંજી રહી છે અને સાબિત કરે છે કે 4.90 લાખ કરોડના દેવા સાથે ભાજપનો વિકાસ થયો છે। ભાજપનો ભટકતો વિકાસ, ભાજપનો દારૂડિયો વિકાસ, ભાજપનો લૂંટેરો વિકાસ, ભાજપનો પેપરફોડ વિકાસ, ભાજપનો અગ્નિકાંડ વિકાસ, ભાજપનો બોટકાંડ વિકાસ, ભાજપનો બ્રિજ તોડ વિકાસ, ભાજપનો ખાડાવાળો વિકાસ, ભાજપના કમલમનો વિકાસ, ભાજપના નેતાઓનો વિકાસ, ભક્તો વગાડો ઢોલ નગારા, ભાજપનો વિકાસ થયો છે। ભાજપના 191 કરોડના પ્લેનનો વિકાસ થયો છે। ભક્તો વગાડો ઢોલ નગારા, ભાજપનો વિકાસ થયો છે। ગુજરાતની જનતાને મફતમાં જોતું નથી, મફતમાં લેવા ટેવાયેલી નથી સ્વાસ્થ્ય જોતું, નથી શિક્ષણ જોતું, નથી સુરક્ષા જોતી, માત્ર ભાજપને એનો વિકાસ જોઈએ છે અને વગાડો ઢોલ નગારા। ગુજરાતની જનતાના માથે 4.90 લાખ કરોડનું દેવું ભાજપે કર્યું છે। કરો માર્કેટિંગ, કરો લગાડો હોર્ડિંગ્સો અને કરો પ્રજાના પૈસે ધુવાડો અને કરો ભાજપના ભટકતા વિકાસની પ્રશંસા। ભક્તો વગાડો ઢોલ નગારા, ભાજપનો વિકાસ થઈ રહ્યો છે। ધન્યવાદ। તો જે પ્રમાણે તમે સાંભળ્યું કે રેશમા પટેલે કહ્યું કે આ પ્રકારનો વિકાસ છે તે ગુજરાતમાં થઈ રહ્યો છે અને ગુજરાત છે તે દેવાદાર બની રહ્યું છે। ખાસ કરીને અત્યારે ગુજરાતમાં જે કોઈ પણ નવું બાળક જન્મ લે છે તે પોતાના માથે 66,000 રૂપિયાનું દેવું લઈને જન્મે છે, તે પ્રકારની પરિસ્થિતિ છે। આશા રાખીએ છીએ કે આગામી સમયમાં સરકાર એ દિશામાં કામ કરે કે બજેટ કરતા જે દેવું છે ગુજરાતનું તે ઘટતું જાય। નમસ્કાર।